આજે આપણે ફટાફટ બનતી ભેળ બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ ફટાફટ બનતી ભેળ, એ પણ ચટણી વગર। તેના માટે મેં અહીંયા બટેકા અને વટાણાને બાફીને લઈ લીધા છે। મમરા, સેવ, ડુંગળી, ટામેટા, લીંબુ અને લીલા મરચાં લઈ લીધા છે। ત્યાર પછી આપણે કઢાઈમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું। મીઠો લીમડો, અડધી ચમચી જેટલી હળદર, લીલા મરચાં, તેને આપણે મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે બટાકા અને વટાણાને એડ કરીશું, તેને આપણે મિક્સ કરી લઈશું। બટાકા અને વટાણાને આપણે આ રીતે મેશ કરી લઈશું। આ રીતે મેશ કર્યા પછી આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો, તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આને ઉકળવા દઈશું। હવે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું, મિક્સ કરી લઈશું આપણે। હવે આપણે લીંબુનો રસ એડ કરીશું અને ઉપરથી આપણે ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું। હવે આપણે 1 વાટકામાં જે રગડો બનાવેલો હતો તે લઈ લઈશું। તે પછી આપણે મમરા એડ કરીશું, સેવ એડ કરીશું, ડુંગળી, ટામેટા એડ કરીશું, ઉપરથી આપણે ધાણા એડ કરીશું, ઉપરથી આપણે ચાટ મસાલો, લાલ મરચું ને મિક્સ કરીને આપણે મસાલો બનાવી લીધો છે એ એડ કરીશું ઉપરથી, અને ઉપરથી આપણે થોડો રગડો એડ કરીશું। એકદમ ફટાફટ આપણી ભેળ રેડી થઈ ગઈ છે।